સંગઠનના અધ્યક્ષ શ્રી એવા ચિરાગભાઈ ઝાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો ચિરાગભાઈ, વિનંતી કરું એમને કે આજના આ સમાજ ઉત્થાનના, સમાજ ઉત્કર્ષના સુંદર મજાના કાર્યક્રમમાં આપનું ઉદ્બોધન આપો, આપની પ્રેરણા, આપનું માર્ગદર્શન આ સમાજને આપો. લાઈવ રામદેવ સ્ટુડિયો ઉટડી નવગણભાઈ મેટાલિયા સમગ્ર ઓલ ઇન્ડિયામાં લાઈવ કરે છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. વિશ્વવંદનીય આ દુનિયાને માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, મ્યાનમાર, પાકિસ્તાન, ભારત, નેપાળ, શ્રીલંકા, બર્મા, આ અખંડ ભારતમાં જેણે એક હતું શાસન કર્યું એવા કોળી ચક્રવર્તી સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. માવતર સમાન સંતો, મહંતો, આગેવાનો ઊંટડી ગામમાં બિરાજમાન સર્વે ભાઈઓ બહેનોને ચિરાગ ઝાલાના જય વેલનાથ, જય માનધાતા. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. મિત્રો, આપણે આપણો ક્રાંતિકારી ઇતિહાસ ભૂલી ગયા છીએ. ક્યારેક આપણો વાસ્તવિક ઇતિહાસ ઉજાગર કરજો અને પુસ્તકોના પાના છે ને ફેરવીને ઉગાડજો કે ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય આપણે એના વંશજો છીએ કે કોઈ દુશ્મનોની એવી ઓકાત નહોતી કે આ કોળીના સામ્રાજ્ય ઉપર કઈ નજર માંડી હતી. તમે રાષ્ટ્રધ્વજમાં જે અચોક ચક્ર તમે જોશો, ચાર સિંહોની જે તમે આકૃતિ જોશો, આ કોઈની દેન હોય ને તો આ સમ્રાટ અશોક આ કોળીના દીકરાની દેન છે. ગૌતમ બુદ્ધે આપેલા પંચશીલના સિદ્ધાંતોનો અષ્ટાંગ માર્ગ, તેના ઉપર બાબા સાહેબ આંબેડકરે આ દેશનું સંવિધાન ઘડી નાખ્યું. આ આપણા માટે ગૌરવશાળી વાત છે, ગૌરવશાળી. અહીંયા તો બાબા સાહેબ આંબેડકર નું નામ આવે એટલે એમ કહેવામાં આવે બાપુ કે આ તો માત્ર દલિતોનો નેતા છે. એવું નથી. આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ આ દેશ માટે સર્વોપરી છે. તમે ઘણું બધું જોતા હશો, કેટલા ટાઈમથી ચિરાગભાઈ બેફામ બોલે છે. કોઈને એવી ઓકાત છે કે જે એક સિંગલ કેસ કર્યો હોય મારા ઉપર? આ બંધારણની દેન છે એટલે સમાજ માટે અવાજ ઉઠાવીએ છીએ. બંધારણની આર્ટિકલ 14 થી 18 આપણને સમાનતાનો અધિકાર આપ્યો છે કે કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ વ્યક્તિને અન્યાય થવો જોઈએ નહીં. દરેક વ્યક્તિ સમાન હોવા જોઈએ. આ કોણ કહે છે? આ બંધારણ કહે છે. ચિરાગભાઈ કે ફાંકા મારવા આવ્યા નથી. અને આ દેશ બંધારણથી ચાલે છે. હું અહીંયા બેઠા બધાને પૂછવા માંગુ છું કે ખરેખર 300, 400, 500 કે 600 રૂપિયા મજૂરી કામ કરવાના જવાવાળા કેટલા લોકો છે? પ્રેમથી હાથ અધ્ધર કરજો, એમાં હું પણ આવી જાઉં. સૌ કે નહીં? બધા સાંભળજો. હવે જે વાત સાંભળવાની છે એ તમને કહું. આપણે 35% કોળી સમાજ આ ગુજરાતમાં છે. કેટલો? 35%. અને 90% સમાજ મજૂરી કામ સાથે જોડાયેલો છે. હાલની તારીખમાં અહીંયા બેઠા છે એના ઘણાના દીકરા દીકરીઓ સાયન્સમાં ભણતા હશે. ઘણાના દીકરા દીકરીઓ કદાચ નીટની પરીક્ષા પણ પહેલા આપી દીધી હશે અને હમણાં કદાચ આપવાના પણ હશે. તમને ખ્યાલ છે? નીટમાં સારા માર્ક આવે. આ ગુજરાતમાં માત્ર 40 મેડિકલ કોલેજો છે. એમાંથી 4 કોલેજો છે ને સરકારી છે, બાકી બધી પ્રાઇવેટ છે. મેડિકલ ક્ષેત્રમાં તમારા બાળકને MBBS કરાવવું હોય, MD કરાવવું હોય, સર્જન બનાવવો હોય, BHMS કરાવવું હોય તો કેટલા રૂપિયા જોઈએ ખબર છે? પ્રાઇવેટમાં 70 લાખ, 80 લાખ, 90 લાખ, હવા કરોડ રૂપિયા જોઈએ.
આમાં બેઠા એને આંગળી અધર કરી, એમાં કેટલા લોકોની તેવડ છે તમારા બાળકને MBBS ડોક્ટર બનાવવા માટેની? હાથ અધર કરો જોઈએ, કરો તો ખોરી. તેવડ નથી આપણી એટલે આપણે હાથ અધર નથી કરતા. સમજો, અહીંયા હું જેટલું બોલું એ બધું બાંધી નથી લેવાનું. કેટલું ચિરાગભાઈ સાચું બોલે છે અને કેટલું ખોટું બોલે ને એ પણ તમારે વિચારવાની જરૂર છે. આપણે એમ કે જ્યાં જોઈને અન્યાય થાય. હમણાં 1.5 મહિના પહેલા નવનીતભાઈ ઉપર થયો, 10 દિવસ ગયા બરાબર. આણંદની એક કન્યા છાત્રાએ આપણી દીકરીને સુસાઇડમાં ઠપાવી દીધી. ફોટા જો તો તમને કોઈ એંગલ એવું નથી લાગતું કે દીકરી બેન બંને દીકરીઓ સુસાઇડ કર્યું હોય. પછી આપણે એમ કે આપણું કોઈ સાંભળતું નથી. અરે આપણો કોઈ SP નહીં, આપણો કોઈ DYSP નહીં, આપણો કોઈ IG નહીં, આપણો કોઈ કલેક્ટર નહીં. ક્યાંથી આપણું કંટ્રોલામાંથી કોઈ સાંભળે? સમજો, બંધારણ એવું કહે છે કે દરેકને સમાન અવસર મળવો જોઈએ. હવે MBBS ડોક્ટર નથી બની શકતા તો IAS IPS અધિકારીની વાત જ તમે ભૂલી જાઓ. અહીંયા બેઠેલો હરેક વ્યક્તિ મહિનાનો કેટલો ટેક્સ સરકારને ચૂકવે છે ખબર છે? 1500 રૂપિયા પર વ્યક્તિ દીઠ. તમારા ઘરમાં 4 સભ્ય હોય એટલે તમે 5500 કે 6000 રૂપિયા તમે કોને આપો છો? આ સરકારને. હવે બિન અનામત ઠાકોર ને કોળી વિકાસ નિગમ છે, હું આપ્યું? ભીખ આપે છે, ભીખ. જ્યારે બિન અનામત વર્ગ માત્ર 10% વસ્તી છે, માત્ર 10% વસ્તી છે. અત્યાર સુધીમાં કેટલા કરોડની ફાળવણી કરી ખબર? 2000 કરોડથી પણ વધારે ફાળવણી કરી. બિન અનામત વર્ગને શિક્ષણ કામ બનાવવા માટે જમીન આપવામાં આવે, હોસ્પિટલ બનવા માટે જમીન આપવામાં આવે, એના દીકરા દીકરીઓ IAS IPS અધિકારીઓ બને, ડોક્ટર બને, એના માટે યોગ્ય અવસર આપવામાં આવે. આપને શું આપવામાં આવે? આપને આપવામાં આવે દારૂ. કયો એક વિસ્તાર મને બતાવી દો કે ના દારૂ નથી વેચાતો? આ અંદરની વેદના બોલે છે, વેદના. એ લોકોને બધું મળે. જયારે આપણે માંગવા જાય ને બાપુ, આપણે માંગવા જાય ને એટલે મારા દીકરાના દરવાજા બંધ કરી દે કે હવે પૂરું થઈ ગયું, ભંડાર તૂટી ગયા. પછી હું કે ખબર, તમારી પાસે રેશન કાર્ડ છે, જાઓ 2 કિલો ચોખા લઈ આવો દીનદયાળ દુકાનેથી, ખાંડ લઈ આવો. તમે જાઓ એટલે ત્યાં દુકાન બંધ થઈ જાય. તમારા માટે કાંઈ છે નહીં. આ વાસ્તવિકતા છે. જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. અત્યાર સુધીમાં 8 કે 9 ભરતી થઈ. અહીંયા કેટલા ગવર્મેન્ટ કર્મચારી હશે? પૂછજો, કોઈ શિક્ષિત વ્યક્તિને પૂછજો કે ચિરાગભાઈ ફાંકા મારતા હતા કે સાચું કહેતા હતા? અત્યાર સુધીમાં એટલી શિક્ષકોની નોકરી ગઈ, હમણાં 3 થી 4 ભરતી. OBC ને 60% વસ્તી, 70% લેખે આપણી આરક્ષણ આપણે આપ્યું, 70% લેખે ભરતી થતી નથી. કેટલી થાય ખબર? 14%, 15%. 1000ની ભરતી થાય તો 500 તો મારા દીકરા ખાઈ જાય. પછી આપણે કઈ આપણે કોઈ મામલતદાર નહીં, આપણો કોઈ શિક્ષક નહીં, ક્યાંથી જોવા મળે? આ સમાજને ક્યારે વાસ્તવિક રીતે જાગૃત કર્યો નથી. આઝાદી પછી જેની 2% માત્ર ગુજરાતમાં 2% વસ્તી છે, એના કેટલી વખત મુખ્યમંત્રી બની ગયા ખબર છે? 8 વખત. 8. જેની 5 કે 6% વસ્તી છે, એના કેટલા વખત મુખ્યમંત્રી બની ગયા? 6 વખત. હું તમને બધાને પૂછવા માંગુ, રૂપાણી સાહેબ સ્વર્ગવાસ થઈ ગયા, રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બનીને પેલા કોઈ ઓળખતો હોય તો હાથ અધર કરો મને. ઓળખતું તો કોઈ? જવાબ આપો. આ નાનો ખબર પડે દૂધ દોડાવા જાય છે કે નહીં? નહોતા ઓળખતા ને? ત્યાર પછી આ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, એ પેલા કોઈને ઓળખતું હોય તો હોકારો કરો. કોઈ નહીં ને? હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી બન્યા, એને કોઈ ઓળખતું હતું ખરા? નહીં. ત્યાર પછી હમણાં મંત્રીમંડળમાં ફેરફારો કરવાના આવ્યા. આપણે ઘણા બધા લોકો SMS મૂક્યા અને આપણા આગેવાનો ના સમર્થનમાં આપણે 2 હોતને મૂક્યું કે અમારા સમાજનો મુખ્યમંત્રી બનાવો. મુખ્યમંત્રી નો બનાવો તો ઉપમુખ્યમંત્રી બનાવો. અરે કાંઈ ન બનાવો તો સારું ખાતું આપો. પણ ગૃહમંત્રી છે એ ઉપમુખ્યમંત્રી બની ગયા. જેને આપણે ઓળખતા નથી
બરાબર, તે મુખ્યમંત્રી બને, તે ગૃહમંત્રી બને, અને વર્ષો છે આપણા જે પૂજનીય આગેવાનો છે, 30, 35 વર્ષ થયા, જેને આપણે નમન કરીએ છીએ, જેના વિચારોને આપણે ફોલો કરીએ છીએ, તો એ આ લોકોને આ બુદ્ધિ આપીને આપણા આગેવાનોને પાણી આપી છે, એવું છે ભાઈ? આ આપણે ઉલ્લુ બનાવવાના ધંધા આ લોકો આદરા છે, યાદ કરજો, યાદ સમજો. મારી ભાષા કડી રહી છે પણ વાસ્તવિક કઈ છે. આ કઈ કોણીએ કોટ ચોપડવા ચિરાગભાઈ આવ્યા નથી. અમે શિક્ષણ લીધું છે અને શિક્ષણની વેદના અમને ખબર છે કે જે મારા સમાજનો પરિવાર જે મજૂરી કામ કરે છે એના દીકરા દીકરીઓ આજે નોકરીઓ છે ને ખુલ્લે આમ ખવાઈ રહી છે, તો એના માટે લડશે કોણ? એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જે ક્લાસ 1 અને 2 નોકરીની તમે જે આશા રાખો ને જ્યાંથી ઓર્ડર થાય, આ લોકો શા માટે આપણા ક્લાસ 1 2 અધિકારી નથી બનાવતા ખબર? આ લોકો શા માટે તમારો મુખ્યમંત્રી નથી બનાવતા? એનું એક જ કારણ કે કોળીના દીકરાને સાહેબ કેવો પડે ને એમાં એના પેટનું તેલ રડાય છે. સમજો, સૌથી વધારે મત છે અને આપણા મતનો ઉપયોગ આપણે યોગ્ય જગ્યાએ કરતા નથી. એનું પરિણામ આજે આખો સમાજ છે ને ભોગવી રહ્યો છે. આપણે આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં બાપાએ 4 ભાઈમાંથી એક ભાઈને જો એક શેઠો ઓછો આપ્યો હોય, એક વીઘો ઓછો આપ્યો હોય તો બાપા સામે ધોકા લે કેમથી લેતા? અરે તો ઓલા ક્યાં માસીના દીકરા છે? દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે એની ફરક સમજો. દુશ્મનો સામે આવતા નથી લડવા, આપણા હવે ટાંચા ખેંચવા. લા ચિરાગભાઈ 2000 કરોડ નો ભંડોળ નથી ખાઈ ગયા. જે ખાઈ ગયા ને હાલો અમારી સાથે લઈને આપણે લડત લડીએ તો કઈક સમાજને મળશે, બાકી મળશે નહીં. એટલે વિચારજો, શિક્ષણની આપણે વાતો બહુ મજાની કરીએ, ઇનામ વિતરણના કાર્યક્રમ હોય, સમૂહ લગ્ન હોય, સ્નેહ મિલનના કાર્યક્રમ હોય, આપણે એક જ વાત, શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. એટલે આપણા સમાજના યુવાનો શિક્ષિત જ છે પણ યોગ્ય અવસર મળતો નથી. હવે આમાં સાયન્સમાં ભણેલ નીટમાં સારા માર્ક આવ્યા હોય અને એ છોકરાને MBBS કરવું હોય, હવે એની પાસે કેપેસિટી જ નથી તો ક્યાંથી MBBS બનવાનો સાહેબ? આ અવસરની વાત છે. અને ઉત્તમ, સારું, સસ્તું અને મફત આરોગ્ય અને શિક્ષણ એક સમાન મળે ને એની જવાબદારી કોની હોય? કોઈ પણ સરકારની. જેટલી પણ ગામડાની સ્કૂલો છે એને તાળા લાગી ગયા, સમજો. જેટલી પણ ગામડાની સ્કૂલો છે એને તાળા લાગી ગયા. સરકાર એમ કેમ નથી કહેતી ચાલો જેટલી પણ સરકારી સ્કૂલો ચાલો ઇંગ્લિશ મીડિયમ કરી નાખીએ? કહે છે કોઈ? જે પૈસાદાર અને જે લોકો આગળ નીકળી ગયા ને બાળકો અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણે, તમને ઇંગ્લિશમાં ભણાવવા માંગતા નથી. શું કામે? કેમ કે આ કોળીના દીકરા ઇંગ્લિશ બોલતા થઈ જાય તો એને ખબર પડી જાય કે ગાંધીનગર ખીચડી રંધાય છે. રસોડું ક્યાં છે? ગાંધીનગર. અને પીરસવાળા કોણ છે? એ જ બધા કાકા મામા મોહિયારના બધા. કોળી જાય ને એટલે ત્યાં થઈ જાય દરવાજો બંધ. અરે ત્યાં જો વડીલો બેઠા હોય ને આપણે પીરસવા તો એક પણ કોળીનો દીકરો છે ને ભીખો રે નહીં. આપણે જાય ને દરવાજા થઈ જાય બંધ. આ વાસ્તવિકતા છે, સમજો. 90% સમાજને રાજકીય પક્ષો સાથે કાંઈ લેવા દેવા નથી. છે લેવા દેવા? અને કદાચ 5-10% હોય કોઈ પક્ષમાં તો એ પણ આપણા ભાઈઓ છે, એનો પણ આપણે વિરોધ નથી. પણ એક કોળીના દીકરા સાથે દાવા સાથે હું કહું 90% સમાજ એક બાજુ અવતાર્યો. આ દુશ્મનોને જો ઘૂંટણીઓ ન પાડી દે ને તો કોળીના દીકરાને. કેમ કે લોકશાહીમાં જેના જાજા મત એનો રાજા. હવે જેના 2% મત નથી 8 વખત મુખ્યમંત્રી બની જાય અને આપણે ન્યાયની ભીખ માંગવા તો ગાંધીનગર ધક્કા ખાવા પડે તો આપણે શરમ આવી જોઈએ. શરમ. હું આ જાહેર મંચમાં કહું છું, આ દીકરીને જે અન્યાય થયો છે બરાબર, એક બે MLA SP સાહેબને ફોન કર્યા. હું એમ કહું આપણા જેટલા MLA છે ને MP એમાંથી ખાલી 50% જો ફોન કરીને એટલું કહે ને કે ભાઈ મારે 5 દીમાં રિઝલ્ટ જોઈએ ને કે આવે છે તારી પાસે, એટલે રિઝલ્ટ આવે સાંજે. પણ કમનસીબી એ છે કે પ્રોટોકોલ નડે. શું નડે? પ્રોટોકોલ. કઈ વાંધો નહીં,
પણ આ કોળીના દીકરાઓને પ્રોટોકોલ નડતો નથી. બરાબર? જે પણ દુશ્મનો છે ખુલ્લી સાથે લડવા વાળા વ્યક્તિ છે. આ સમાજ માટે અડધી જિંદગી વહી ગઈ છે અને કદાચ અડધી જિંદગી આ સમાજ માટે ખપી પડવું પડે ને તો કુરબાન છે. પણ આ સમાજને ગાંધીનગરના સિંહાસન ઉપર 35% જો કબજો આપીએ નહીં ને ત્યાં લગી અમે શાંતિથી બેસવાના નથી. 35% કોળી સમાજની વસ્તી હોય તો ગાંધીનગરના સિંહાસન ઉપર કોળીનો દીકરો મુખ્યમંત્રી હોવો જોઈએ. 35% આ કોળી સમાજના મંત્રી પદ પણ આપણા હોવા જોઈએ. અમે આ સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે નીકળ્યા છીએ. અમને સમાજના એક પણ મિત્રો જે સામાજિક સંગઠનમાં હોય કે રાજકીય સંગઠનમાં હોય એ અમારા વંદનીય છે. અમને એનો વિરોધ પણ નથી. અમારા જે દુશ્મનો છે ને એ સિંહાસન ઉપર જઈને બેઠા છે. અમને ખબર છે કે અમારા દુશ્મનો કોણ છે, એટલે અમને દુશ્મનો ના સમજતા. જ્યાં લડવાનું છે ને અમને ટેકો આપો, અમારી સાથે લડો. બરાબર? આ સમાજને વિશ્વાસ સાથે અમે બતાવી દઈશું કે આપણો ઇતિહાસ હંમેશા રાજાશાહી રહ્યો છે. રાજાશાહી આપણો ઇતિહાસ પન્ના ફેરવીને તમે જોજો. અહીંયા માનદાતાનો ફોટો છે, પૃથ્વીપતિ સમ્રાટ. બરાબર? સમ્રાટ અશોકની વાત કરી, ચંદ્રગુપ્ત મૌર્યની કરી. આ આપણો ઇતિહાસ છે, હંમેશા રાજ કર્યું છે. રાજ એટલે વિચારજો, લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા. વધારે વાત નહીં કહેતા. જો અમારી વાતમાં ક્યાંક પણ તમને સચ્ચાઈ લાગતી હોય તો હજી પણ કહું છું, 90% એક બાજુ આવતા રહ્યો. દુશ્મનો છે ને એક એક મતની ભીખ માંગતા થઈ જાય. બરાબર? તેથી આ સમાજ ગૌરવ સાથે છે ને ફરી શકશે. ત્યાં લગી નકર ન્યાયની ભીખ જ માગવી પડશે. બસ વધારે વાત નહીં કહેતા, મારી વાતને વિરામ આપું છું. જય કોળી સમાજ, જય સંવિધાન. આભાર ચિરાગભાઈ.